નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી ફરી એક વખત આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગત વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 3ની અંદર રીડ 1 અને રીડ 2 જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ 1 અને 2 ઉપર આધારિત આજે આપણે એક્સરસાઇઝનું કામ જોવાનું છે. ગ્લોસરીના શબ્દો સુધીનું કામ કર્યું હતું. કોમ્પ્રિહેન્શન 2 જેમાં રીડ 2નું પહેલાં કોમ્પ્રિહેન્શન આપવામાં આવેલું છે. આ કોમ્પ્રિહેન્શન ઉપર આધારિત C2.1 પુટ રાઇટ ઓર ક્રોસ એટલે કે સાચું હોય તો રાઇટની નિશાની કરવાની છે અને ઇફ ફોલ્સ તો ખોટાની નિશાની કરવાની છે. તો કે જોઈએ આપણે એમાં ધ્યાનથી સાંભળતા જાઓ અને તમારી પાસે ટેક્સ્ટ બુક રહેલી છે એમાં પેન્સિલથી તમે કામ પણ કરતા જાઓ, બરાબર. તો ધીસ ઓક ઇઝ વાઇડર દેન ઇટ્સ હાઇટ. સૌથી પહેલાં તો આપણે ગ્રામરનો ટોપિક ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર રહેલ કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ આપેલું છે. એટલે શું એનું મિનિંગ થયું કે ધીસ ઓક ઇઝ વાઇડર ધેન ઇટ્સ હાઇટ, બરાબર. તો વાક્ય શું છે? ખોટું છે, બરાબર. સેકન્ડ, ધ ટ્રી ઇઝ નોન ઓનલી ઇન ધ પોએટ્સ વિલેજીસ. તો કે બીજું સેન્ટેન્સ પણ ખોટું છે. આ તમામ પ્રકારના સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સનો અભ્યાસ તમારે જે આગળ આપણે પોએમ ભણી ગયા છીએ એ પોએમ ઉપર આધારિત સાચું છે કે નહીં એના ઉપરથી નક્કી કરવાનું થાય છે, બરાબર. થર્ડ છે, ધ વુડ કટર ડીડ નોટ લિસન ટુ ધ પોએટ્સ અપીલ. ખોટું, બરાબર. કારણ કે જ્યારે તેઓ એને બચાવવા માટે આવે છે ત્યારે વુડમેન પણ એટલે કે વુડ કટર એટલે કે કઠિયારો છે એ પણ વૃક્ષ કાપતો અટકી જાય છે. નેક્સ્ટ, ધ રૂટ્સ ઓફ ધ ઓક ટ્રી હેઝ ગોન ડીપ ઇન્ટુ ધ સોઇલ. રાઇટ એટલે કે સાચું છે. આપણે પોએમની અંદર શીખી ગયા આગળ એ પ્રમાણે અથવા તો યુનિટ ઉપર આધારિત પણ. ધ વુડ કટર વોઝ ઇન્વાઇટેડ ટુ કટ ધ ઓક ટ્રી. ખોટું, નોટ ઇન્વાઇટેડ, બરાબર. તો અહીંયા આપણે C2.1ની અંદર આજે આપવામાં આવેલા 5 વાક્યો જે છે સાચા ખોટા કરવાના હતા એ આપણે જોયું. ટ્રુ ફોલ્સ આપણે પેપરની અંદર પણ પૂછાય છે, આપણી પેપર સ્ટાઇલની અંદર પણ છે. તો ખાસ આવી રીતના બીજા અન્ય સેન્ટેન્સ પણ યુનિટ ઉપર આધારિત આપણે પૂછીશું. તો ખાસ તમારે ટ્રુ ફોલ્સ નક્કી કરવા માટે સૌ પ્રથમ તો તમારે પાઠને વ્યવસ્થિત આખું યુનિટને એટલે કે એમાં રીડ 1, 2 જે આપેલા હોય લેસન હોય કે પોયમ હોય તેને યોગ્ય રીતે સમજવું પડે. જોઈએ આગળ C2.2. તો કે એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ પ્રોપર સિક્વન્સ એકોર્ડિંગ ટુ ધ પોયમ. એટલે તમે પોયમ ટુ ધી પોઈન્ટ ભણ્યા છો. તો આમાં જે આ 6 સેન્ટેન્સ આપેલા છે એને તમારે સિક્વન્સમાં એટલે કે ક્રમમાં ગોઠવવાના છે. તો ક્રમમાં ગોઠવવા માટે જો આપણને પોએમની અંદર દર્શાવવામાં આવેલી તમામ પ્રકારની ક્રિયાઓ જો આપણે જાણતા હોય તો ગોઠવી શકીએ. તો આપણે અહીંયા જોઈએ છીએ. પહેલાં તો બધાય વાક્ય વાંચું છું એક વખત. ફર્સ્ટ છે, ધ ટ્રી ઇઝ વેરી હાઈ. સેકન્ડ, ઇટ વોઝ અ વેરી ફેમસ ટ્રી. થર્ડ, ઇટ વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ગ્રાન્ડફાધર. ફોર્થ, the poet passed his life in the company of that tree. Fifth, it is well known in surrounding areas. Sixth, the poet wished to sit under the shade of the big oak. તો આ બધા જ સેન્ટેન્સના અભ્યાસ બાદ અને પોયમના અભ્યાસ બાદ આપણને ખ્યાલ આવે કે સૌથી પહેલી ક્રિયા સિક્વન્સ પ્રમાણે ગોઠવતા કઈ આવશે તો કે થર્ડ સેન્ટેન્સ છે તે એટલે કે ઇટ વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ગ્રાન્ડફાધર. સેકન્ડ કયું આવશે પોયમનો ક્રમ પ્રમાણે તો કે સેકન્ડ સેન્ટેન્સ છે તે ઇટ વોઝ અ વેરી ફેમસ ટ્રી. તમારે બાજુમાં આપવામાં આવેલ બોક્સમાં એનો ક્રમ લખી નાખવાનો. ત્રીજા સેન્ટેન્સના બોક્સમાં આપણે ક્રમ નંબર 1 લખીશું. બીજા સેન્ટેન્સના બોક્સની અંદર ક્રમ નંબર 2 લખીશું. અને ત્રીજું કયું આવશે તો કે પાંચમું જે સેન્ટેન્સ છે ઇટ ઇઝ વેલ નોન ઇન સરાઉન્ડિંગ એરિયાઝ. તો એમાં એના બોક્સમાં 3 લખીશું. ચોથું કયું આવશે તો કે ધ ટ્રી ઇઝ વેરી હાઈ. ફર્સ્ટ સેન્ટેન્સ છે એના બોક્સમાં 4 લખીશું. અને ત્યારબાદ નેક્સ્ટ 5 સેન્ટેન્સ નંબર સિક્વન્સ પ્રમાણે કયું આવશે તો કે ધ પોએટ વિશ્ડ ટુ સીટ અંડર ધ શેડ ઓફ ધ બિગ ઓક. અને લાસ્ટ વન તો કે ચોથું સેન્ટેન્સ વધ્યું ધ પોએટ પાસ્ડ હિઝ લાઈફ ઇન ધ કંપની ઓફ ધેટ ટ્રી. તો આ રીતે એનો ક્રમ થઈ ગયો. ઓકે, નાવ
કોમ્પ્રિહેન્શનમાં C2.3 કમ્પ્લીટ ધીસ ટેબલ. બરાબર, તમારે આ કોષ્ટકને કમ્પ્લીટ કરવાનું છે. 3 ભાગ આપેલા છે, ડિસ્ક્રિપ્શન છે, લાઇન છે અને પેરાફ્રેઝ. તો કે પોએટ્સ અપીલ ટુ ધ વુડ કટર, લાઇનની અંદર આપેલું છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. બરાબર, અપીલ અહીંયા જે આપણને વુડ કટરને પોએટ્સ અપીલ ટુ ધ વુડ કટર શું કહે છે, કેવી એને અપીલ કરે છે, તો એને લગતી લાઇન કઈ છે પોએમની એ લખવાની. એટલે જો એમાં આપેલી જ છે, ફર્સ્ટ ઇઝ ડન ફોર યુ, વુડમેન સ્પેર ધેટ ટ્રી. અને પેરાફ્રેઝ શું થશે, એટલે કે પેરેગ્રાફ ઉપર આધારિત એનો ફ્રેઝ, તો કે ડોન્ટ કટ ધ ટ્રી એન્ડ લીવ ઇટ. એવી જ રીતે સેકન્ડમાં ડિસ્ક્રિપ્શન નથી આપ્યું, પણ લાઇન આપેલી છે કે ધાઈ એક્સ સેલ હાર્મ ઇટ નોટ. તો ડિસ્ક્રિપ્શન શું આવશે, એમાં પહેલામાં છે એ જ પોએટ્સ અપીલ ટુ ધ વુડમેન, અહીંયા પેલું વુડ કટરને એવી રીતે અહીંયા વુડમેન. અને પેરાફ્રેઝ નથી આપેલો, તો એ શું કહેવા માગે છે કે તારી કુહાડીનો ઘા છે એને નુકસાની ન પહોંચાડે, એટલે કે ડોન્ટ હાર્મ ઇટ વિથ યોર એક્સ. થર્ડમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે, એટલે કે ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રી, તો કે વૃક્ષનું વર્ણન. કઈ લાઈન હતી એના માટે, તો કે ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, એટલે કે લાઈન એવો એની અંદર જે છે ને એ પોએમની લાઈનો છે. અને પેરાફ્રેઝ આપેલ છે કે ઇટ વોઝ અ ફેમસ ટ્રી. ચોથી લાઈન, તો કે લાઈન આપેલી નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, એટલે કે ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ હાઇટ. ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું, ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટ્રીઝ હાઇટ. અને પેરાફ્રેઝ શું આવશે, ઇટ ઇઝ વેરી ટોલ. તો એવી જ રીતે કોમ્પ્રિહેન્શનમાં C2.4 આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1-2 સેન્ટેન્સીસ, જે તમને આગળ જ મેં લખવા માટેનું કહી દીધેલું છે. વ્યવસ્થિત તમારે તમારી પાકી બુકમાં લખી નાખવાના છે અને એને તૈયાર પણ કરવાના છે. બરાબર, પછી એવી જ રીતે 2.5 જે છે, ડુ યુ રિમેમ્બર એની ટ્રી, તમને એવું કોઈ વૃક્ષ યાદ છે કે વિચ યુ લાઇક્ડ વેન યુ વેર અ ચાઇલ્ડ, બાળપણના એ દિવસોનું આપણને અહીંયા વર્ણન કરેલું છે. અને એ જ રીતે કીધું છે કે મેન્શન 2 to 3 મેમરીઝ કનેક્ટેડ વિથ ધેટ ટ્રી. જો આવું કોઈ વૃક્ષ તમારી જે બાળપણની મેમરીમાં છે, તો 2 કે 3 એની યાદો જે છે એની સાથે જોડાયેલી એ લખવાની કીધી છે, એટલે પ્રેક્ટિસ માટે છે. રીડ એની ગુજરાતી પોએમ અબાઉટ ટ્રી, રાઇટ યોર થોટ ફિલિંગ અબાઉટ ધ પોએમ. બરાબર, હવે સીધા જ આપણે વોકેબ્યુલરીમાં આવી જઈએ છીએ. વોકેબ્યુલરીનો જે આ ટોપિક આપવામાં આવેલો છે કે ટુ કરેક્ટ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ, ટુ કરેક્ટ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ, સેન્ટેન્સનો મિનિંગ સાચો કરવાનો છે. કારણ કે જે સેન્ટેન્સ આપેલું છે ને, ખાસ કરીને જો રીરાઇટ વન ઓફ ધ અંડરલાઇન પાર્ટ્સ, તમને 1 કે 2 લગભગ સેન્ટેન્સમાં 2 જગ્યાએ અંડરલાઇન કરીને પાર્ટ આપેલો છે, એમાંથી તમે એને રીરાઇટ કરશો ને, એટલે કે ફરીથી લખશો, એટલે વાક્યનો યોગ્ય મિનિંગ થઈ જશે. વન ઇઝ ડન ફોર યુ, તો કે ઇન મોડર્ન ટાઈમ્સ ધ ગ્લેડિએટર વેર મેડ ટુ ફાઇટ ટીલ ધ લાસ્ટ બ્રીથ ઓફ લાઈફ. તો એ મોડર્ન ટાઈમની અંદર નહીં, પણ એ એન્સાયન્ટ ટાઈમની વાત કરી છે. એટલે ઇન એન્સાયન્ટ ટાઈમ, મોડર્ન એટલે કે આધુનિક સમય, અને એન્સાયન્ટ એટલે પહેલાંનો સમય એમ. તો હવે એવી રીતે આપણને બીજા 5 સેન્ટેન્સ આપવામાં આવેલા છે, જેમાં આપણે એનો એક ચોક્કસ મિનિંગ થાય એ રીતે અંડરલાઇન પાર્ટમાં ક્યાંક ને ક્યાંક સુધારો કરવાનો છે. એટલે કે એકાદ અંડરલાઇન પાર્ટમાં આપણે સુધારો કરીશું ને, એટલે ચોક્કસ એનો યોગ્ય મિનિંગ થઈ જશે. તો કે પેલું સેન્ટેન્સ આપેલું છે, એફોરેસ્ટેશન ઇઝ ધ hewing down a lot of trees in the forest area. તો એફોરેસ્ટેશન એટલે કે વધારો કરવો, પણ એની જગ્યાએ શું છે, હ્યુ એટલે ટુ કટ, કાપવાની વાત કરી છે. તો એનો મિનિંગ શું થશે, એફોરેસ્ટેશનની જગ્યાએ શું આવી જશે, ડિફોરેસ્ટેશન ઇઝ ધ hewing down a lot of trees in the forest area. સેકન્ડ, ફોરેસ્ટ્રી is વન સંવર્ધન is the science and craft of creating, managing, using, destroying and repairing forest. તો શું કીધું છે, ફોરેસ્ટ્રીનો મિનિંગ શું છે, તો અહીંયા આપણે બીજું જે સેન્ટેન્સ આપેલું છે એમાં ફોરેસ્ટ્રી ઇઝ ધ સાયન્સ એન્ડ ક્રાફ્ટ ઓફ, એટલે કે એમનું એમ જ રાખવાનું છે, ક્રાફ્ટ ઓફ ક્રિએટિંગ એ સાચું છે, સર્જન કરવું એમ, મેનેજિંગ, યુઝિંગ અને ડિસ્ટ્રોઈંગ,
બરાબર, જે આપણને અહીંયા આપવામાં આવેલું છે. તો ડિસ્ટ્રોઈંગની જગ્યાએ શું આવી જશે? રીન્યુઇંગ. એટલે રીન્યુઇંગ એટલે RENEWING. રીન્યુઇંગનો મિનિંગ શું થાય છે? કે ફરી પાછું એમ કે એનું વાવેતર કરવું, કે નવું વાવેતર કરવું એમ. એટલે અહીંયા ડિસ્ટ્રોઈંગની જગ્યાએ રીન્યુઇંગ, RENEWING. આ તમામ પ્રકારની બાબતો જે છે એ વોકેબ્યુલરી ઉપર આધારિત છે. એટલે જો તમે યોગ્ય રીતે સ્પેલિંગ કે શબ્દ ભંડોળ તૈયાર કર્યા હોય તો ચોક્કસ એનો ખ્યાલ આવી જશે. થર્ડ સેન્ટેન્સ, ડિફોરેસ્ટેશન is the permanent construction of forest in order to make the land available for other uses. તો ડિફોરેસ્ટેશનની જગ્યાએ ખાલી તમારે શું કરવાનું છે? એફોરેસ્ટેશન. બરાબર. ડિફોરેસ્ટેશન એટલે કે વન વિસ્તાર ઘટાડવો, અને એફોરેસ્ટેશન એટલે કે વન વિસ્તાર વધારવો, એટલે કે પુનઃ વનીકરણ કરવું. એફોરેસ્ટેશન એટલે તો ડિફોરેસ્ટેશન એટલે કે જંગલોનો નાશ કરવો એવું થાય. એટલે ડિફોરેસ્ટેશનની જગ્યાએ એફોરેસ્ટેશન. સ્પેલિંગ ન આવડતો હોય તો પહેલાં જ વાક્યમાં જો એફોરેસ્ટેશનનો સ્પેલિંગ આપેલો છે. ફોર્થ, એક્ઝામ્પલ ઓફ ડિફોરેસ્ટેશન ઇન્ક્લુડ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ લેન્ડ ઇન્ટુ ક્રોપલેન્ડ. શું કીધું છે? કે એક્ઝામ્પલ ઓફ ડિફોરેસ્ટેશન. તો એક્ઝામ્પલ ઓફ ડિફોરેસ્ટેશન એટલે એ કાંઈ ઉદાહરણ ન કહી શકાય એમ. ડિફોરેસ્ટેશન એટલે કે જંગલોનો નાશ કરવો એ એક ઉદાહરણ તરીકે સમાવેશ થાય છે. ઇન્ક્લુડ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ લેન્ડ ઇન્ટુ ક્રોપલેન્ડ એટલે કે જંગલની જમીનનો ક્રોપલેન્ડ એટલે કે પાક માટે ઉપયોગ કરવો. તો એની જગ્યાએ શું આવી જશે? એક્ઝામ્પલ ઓફ રીજનરેશન. ફરી પાછું સર્જન કરવું, એને કે શું કહેવાય? કન્ઝર્વેશનની ઓલો જે પેલું અહીંયા આપવામાં આવેલું છે ડિફોરેસ્ટેશન, કન્ઝર્વેશન, તો એની જગ્યાએ રીજનરેશન આવી જશે. એટલે કે એક્ઝામ્પલ ઓફ રીજનરેશન ઇન્ક્લુડ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ લેન્ડ ઇન્ટુ ક્રોપલેન્ડ. આવું સેન્ટેન્સ થઈ જશે. બરાબર. નેક્સ્ટ છે, deforestation is the natural or intentional restocking of existing forest and woodland that have been destroyed. તો અહીંયા શું થઈ જશે? ડિફોરેસ્ટેશનની જગ્યાએ એફોરેસ્ટેશન. એટલે આખું સેન્ટેન્સ એવું થઈ જાય મિનિંગફુલ. એફોરેસ્ટેશન ઇઝ ધ નેચરલ ઓર ઇન્ટેન્શનલ રેસ્ટોકિંગ ઓફ એક્ઝિસ્ટિંગ ફોરેસ્ટ એન્ડ વુડલેન્ડ ધેટ હેવ બીન ડિસ્ટ્રોઈડ. તો આ રીતે અહીંયા એ સાથે V1નું કામ પૂરું થાય છે. નેક્સ્ટ V2ની અંદર પોએમના MCQs આપેલા છે. આપણે પણ MCQ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. ખાસ કરી અને આપણે જે MCQ ટાઈપનું જે ઓબ્જેક્ટિવ ટાઈપનું કામ પૂછીએ છીએ એની અંદર આ ઉપયોગી છે. એટલે ટેક્સ્ટ બુક ઉપર આધારિત જે પણ કાંઈ એક્સરસાઇઝ છે ને એ તમામ જે તમને હું એટલા માટે જ કરાવડાવું છું કે આપણે આવતી પરીક્ષાની અંદર 6 માસિક પરીક્ષા હોય કે પછી વાર્ષિક પરીક્ષા હોય એમાં ઉપયોગી છે. ને એવી જ રીતે સેમ ધોરણ 12ની બોર્ડની એક્ઝામ આપવા જાઓ ત્યારે પણ ટેક્સ્ટ બુકની અંદર રહેલ વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન અને રાઇટિંગ, આ 3 પોઈન્ટ્સ એવા છે વિદ્યાર્થી મિત્રો કે જેની ઉપર આધારિત જ બોર્ડના પેપર હોય છે. એટલે જો તમે એક્સરસાઇઝને વ્યવસ્થિત રીતે સમજી એનું અર્થઘટન કરી અને તૈયાર કરશો તો ઇંગ્લિશની અંદર જે પૂછાતું ગ્રામર કે ટેક્સ્ટ બુક આધારિત અન્ય બાબતો કે વોકેબ્યુલરીને રિલેટેડ બાબતો એ ચોક્કસ તમે યોગ્ય રીતે એના આન્સર એટેન્ડ કરી શકશો. એટલે ટેક્સ્ટ બુક તો સૌથી પહેલાં આપણે તૈયાર કરીશું. ભલે બહારનું પૂછાતું હોય જેમ કે વોકેબ્યુલરી હોય કે ગ્રામરના ટોપિક હોય કે રાઇટિંગ, એ બધું જ ટેક્સ્ટ બુકનો બેઝડ લેવામાં આવે છે. એટલે ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવેલી એક્સરસાઇઝને તો આપણે ક્યારેય પણ મિસ નહીં કરીએ. બરાબર. કારણ કે એને તમામ પ્રકારે છોડી દેવાને જ નથી, એની તૈયારી કરવાની જ છે. ભલે એક્સરસાઇઝનું કામ કરતા હોય ત્યારે થોડુંક કંટાળાજનક કે મગજમારીવાળું લાગશે, પણ એવું જણાય તો આ એક્સરસાઇઝના સમય દરમિયાન તમારે થોડોક રેસ્ટ લઈ લેવાનો. એટલે કે અડધો વિડીયો થાય તો ત્યારબાદ આગળનું કામ ત્યારબાદ જોવાનું એમ. V2 છે, રીડ ધ સેન્ટેન્સ, ટીક ધ ઓપ્શન ધેટ બેસ્ટ કન્વેઝ ઇટ્સ મિનિંગ મોર એપ્રોપ્રિએટલી. એટલે કે તમારે નીચે આપવામાં આવેલ સેન્ટેન્સ ખરા અર્થની અંદર પોએમ લાઈન આપવામાં આવેલી છે. તો નીચે તમને આપવામાં આવેલ પોએમ લાઈનને વાંચો, ત્યારબાદ એની નીચે આપવામાં આવેલા ઓપ્શનને ટીક કરો.
પણ કેવો ઓપ્શન ટીક કરવાનો કીધો છે કે ધેટ બેસ્ટ કન્વે ઇટ્સ મિનિંગ મોર એપ્રોપ્રિએટલી, યોગ્ય રીતે એના મિનિંગનું સૂચન કરતો હોય એવો ઓપ્શન ટીક કરવાનો છે. તો પોયમ લાઈન આપણે બધી જ ભણી ગયા છીએ, એટલે કઈ પોયમ લાઈન શું કહેવા માગે છે એ ચોક્કસ રીતે તમે જાણો છો. તો કે વુડમેન સ્પેર ધેટ ટ્રી, તો પહેલાં આપણે એનો મિનિંગ જાણી લઈએ કે વુડમેન સ્પેર ધેટ ટ્રી એનો મિનિંગ શું થશે કે હે કઠિયારા સ્પેર ધેટ ટ્રી, એટલે કે આ વૃક્ષને કાપવાનું રહેવા દે. તો હવે નીચે આપવામાં આવેલ ઓપ્શનમાંથી સૌથી આ લાઈનને અનુરૂપ ઓપ્શન કયો છે, ત્રણેય વાંચો એટલે ખ્યાલ આવશે. તો કે એમાં આપવામાં આવેલ વુડમેન ઇઝ પ્રિવેન્ટેડ ફ્રોમ કટિંગ ધ ટ્રી, એટલે કે કઠિયારાને વૃક્ષ કાપતા અટકાવવા માટેની વાત કરવામાં આવી છે. સેકન્ડ, ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ, કે આ મારા પૂર્વજોના હાથે વાવવામાં આવેલું છે અને એ જગ્યાએ તે પોતાનો ખાટલો રાખતા, એટલે કે આ વૃક્ષની નીચે તે પોતાનો ખાટલો રાખતા. તો આમાંથી સૌથી નજીકનો બેસ્ટ કન્વે મિનિંગ એપ્રોપ્રિએટલી કયો આવશે? તો કે સી, ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય પોએટ્સ ફોરફાધર, એટલે કે આ વૃક્ષ છે એ કવિના વડવાઓ પૂર્વજો દ્વારા વાવવામાં આવેલું છે. થર્ડ MCQ, whose glory and renown are spread over land and sea, એટલે કે જેની નામના ખ્યાતિ કીર્તિ જે છે એ જડે અને થડે ફેલાયેલી છે, એટલે કે ખૂબ જ દૂર દૂર સુધી ફેલાયેલી છે. બેસ્ટ કન્વે મિનિંગ શું આવશે આમાં પણ? સી, ઓક ટ્રી ઇઝ ફેમસ એવરીવેર, ઓક ટ્રી જે છે એ દરેક જગ્યાએ પ્રચલિત છે, એટલે કે આ વૃક્ષથી બધાય પરિચિત હોય એમ. વેન બટ એન આઇડલ બોય, એટલે કે જ્યારે હું એક નવરાશ ભર્યો છોકરો હતો ત્યારે, તો એમાં શું આવશે કે વેન પોએટ વોઝ અ યંગ બોય who had a lot of spare time and no activities, એટલે કે જેની પાસે ઘણો બધો પુષ્કળ પ્રમાણમાં વધારાનો સમય હતો અને બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી, એટલે કે આ સમયગાળા દરમિયાન જ્યારે બાળપણની અંદર તેણે આ વૃક્ષનો છાંયડો માણેલો છે. જો આગળની લાઈનમાં જેવું કીધું છે, આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ સેડ, શું કહે છે? એટલે કે મેં તેનો કૃતજ્ઞ છાંયડો, હું તેનો કૃતજ્ઞ છાંયડો માણું છું એમ, મેં એનો કૃતજ્ઞ છાંયડો માણેલો છે. તો આ પાંચમું જે છે એમાં ધ પોએટ ઓલવેઝ નીડેડ એન્ડ પ્રેઝડ ધ ટ્રીઝ સેડ ફોર વિચ હી વોઝ ગ્રેટફુલ. બરાબર. નેક્સ્ટ છઠ્ઠું સેન્ટેન્સ આપેલું છે, પોએમ લાઈન આપેલી છે, માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, એટલે કે મારા પિતાએ મારો હાથ અહીં જ દાબ્યો હતો. તો એનો મિનિંગ બી, એટલે કે બીજું જે ઓપ્શન આપેલ છે બીજો તે, ધ પોએટ્સ ફાધર કોન્સલ્ટ ઓર એન્કરેજડ હિમ, હાથ દાબવું એટલે એનો મિનિંગ શું થયું? પ્રોત્સાહન આપવું, એન્કરેજડ, બરાબર, આશ્વાસન આપવું અથવા તો પ્રોત્સાહન આપવું. પિતા દ્વારા મને જે પ્રોત્સાહન આપવામાં આવેલું હતું અથવા તો જે આશ્વાસન આપવામાં આવેલું હતું એની પણ યાદ અહીંયા તે તાજી કરાવે છે. તો આ રીતના આ પોયમ ઉપર આધારિત અહીંયા આ MCQ હતા. નેક્સ્ટ, મેચ પેર ઓફ વર્ડ્સ ઇન પાર્ટ A વિથ પાર્ટ B. પાર્ટ એની સાથે પાર્ટ બીને જોડવાનો છે એન્ડ યુઝ ધેમ ઇન ધ સેન્ટેન્સ ઓફ યોર ઓવન, રીડ ધેમ લાઉડ. શું કીધું છે કે પાર્ટ એની સાથે પાર્ટ બી જોડવાનો છે અને એ બંને શબ્દનો ઉપયોગ કરી અને ફ્રેમ સેન્ટેન્સ બનાવવાનું છે. જે ફ્રેમ સેન્ટેન્સ આપણે આગળની એક્ઝામ્સની અંદર પણ પૂછ્યા હતા ટેક્સ્ટ બુક ઉપર આધારિત, એટલે કે ત્રિમાસિક એક્ઝામની અંદર યુનિટ 1 અને 2 હતું, જ્યારે આપણી આ આવતી 6 માસિક એક્ઝામની અંદર યુનિટ 3 અને 4 છે. તો 3 અને 4ના યુનિટ ઉપર આધારિત ફ્રેમ સેન્ટેન્સ પણ આપણે પૂછીશું, તો એનો પણ આ એક મહાવરો છે. તો પહેલાં તો પાર્ટ એની સાથે પાર્ટ બી જોડવાનો છે. તો વન ઇઝ ડન ફોર યુ, માઉન્ટેન અને રેન્જ. જો સેન્ટેન્સ બનાવીને આપ્યું છે કે અલીભાઈ યુઝડ ટુ ટ્રાવેલ એલોન ઇન ધ હિમાલયન માઉન્ટેન રેન્જ, એટલે કે હિમાલયના પર્વતીય વિસ્તારો. માઉન્ટેન રેન્જ એટલે પર્વતીય વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પાર્ટ એની સાથે પાર્ટ બી જોડી દઉં છું અને એ બંને શબ્દનો ઉપયોગ
તમારે જાતે જેમ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે એ રીતે કોઈ પણ સેન્ટેન્સ બનાવવાના છે. સૌપ્રથમ તો ફ્રેમ સેન્ટેન્સ જે છે એ ફ્રેમ સેન્ટેન્સનો મિનિંગ એવો થાય કે આપેલા બંને શબ્દોનું આપણે અર્થઘટન કરવું યોગ્ય રીતે, એટલે કે આપેલા બંને શબ્દને આપણે ચોક્કસ રીતે સમજીએ, એનો અર્થ કરીએ, ત્યારબાદ ગ્રામેટિકલી રીતે કરેક્ટ હોય એવું સેન્ટેન્સ બનાવીએ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ, સૌથી અગત્યની બાબત ફ્રેમ સેન્ટેન્સ બનાવતી વખતે એ છે કે ગ્રામેટિકલી સેન્ટેન્સ ઇઝ કરેક્ટ બટ ઓલ્સો કરેક્શન એન્ડ સ્પેસિફિક મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ, એટલે કે તમારે કરેક્શનની સાથે સાથે તમે જે પણ કંઈ ગ્રામેટિકલી વાક્ય રચના યોગ્ય હોય એટલું પૂરતું નથી, પરંતુ એનો યોગ્ય અર્થ પણ થવો જોઈએ. બરાબર, તો હું તમને અહીંયા જોડાવી દઉં છું. પહેલાંમાં તો પૂરું થઈ ગયું માઉન્ટેન, એની સાથે રેન્જ. જો બંને તમને ડાર્ક લેટરમાં આપેલા છે. સેકન્ડ, વોટર આપેલું છે તો એની સાથે આવશે વોટર શોર્ટેજ. બરાબર, એટલે પાણીની તંગી. અને ત્યારબાદ બેઝિક શબ્દ આપેલો છે પાયારૂપ, તો એની સામે બેઝિક નીડ્સ. શું આવશે? વોટરની સાથે શોર્ટેજ. તમે ટીક કરતા જશો, લાઈન દોરતા જશો, પછી સેન્ટેન્સ બનાવવાના છે અને ટેક્સ્ટ બુકની અંદર જ કામ કરવાનું છે. અને જો તમે ટેક્સ્ટ બુકની અંદર કામ ન કરવું હોય અને રફ બુકમાં કામ કરવું હોય તો પણ કરી શકશો, પણ પ્રેક્ટિસ ઇઝ નેસેસરી. બરાબર, પ્રેક્ટિસ કરવાની છે જો તમે શીખવા માગતા હોય તો વોટરની સાથે શોર્ટેજ અને એવી જ રીતે બેઝિકની સાથે જે અહીંયા આપવામાં આવેલ નીડ્સ, એટલે બેઝિક નીડ્સ એટલે પાયારૂપ જરૂરિયાત એવું થયું. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે ચળવળ પછીની પરિસ્થિતિ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ, જો અહીંયા આપેલો છે શબ્દ, એટલે કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મૂવમેન્ટ એટલે કે આઝાદી પછીની ચળવળ એમ. નેક્સ્ટ છે ડિગ્રેડેડ એટલે કે ઘટાડો થવો. ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કે જંગલોમાં ઘટાડો થવો. જોડતા જાજો તો જ તમે પાછું ફ્રેમ સેન્ટેન્સ અર્થસભર બનાવી શકશો. અને એવરફ્લોઈંગ સ્ટ્રીમ્સ, સતત રહેતું પાણીના ઝરણાઓ. અને એ જ રીતે રેલવે નેટવર્ક એટલે કે રેલવેનું નેટવર્ક તૈયાર કરવું. અને ત્યારબાદ છે સ્ટેટ અને સામે ગવર્મેન્ટ, જો અહીં ઉપર આપેલું છે સ્ટેટ ગવર્મેન્ટ. બરાબર, અને ત્યાર પછી કોમર્શિયલ અને એમાં સામેથી ફેઇલિંગ. બરાબર, એટલે કે વ્યાવસાયિક ધોરણે વૃક્ષો કાપવા. સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ. અને એનિમલ ફોડર એટલે કે પ્રાણી માટેનો ચારો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ખરા અર્થની અંદર આ બંને શબ્દોનો ઉપયોગ કરી અને યોગ્ય અર્થસભર વાક્ય બનાવવાનું છે. વન ઇઝ ડન ફોર યુ. એક વાક્ય હું તમને બનાવી દઉં છું. વોટર અને એની સાથે રહેલ શોર્ટેજ શબ્દના ઉપયોગથી આપણે બનાવીએ છીએ કે ઇન સમર મંથ્સ સર્ટેન એરિયાઝ એટલે કે અમુક વિસ્તારોમાં, ઇન સમર મંથ્સ સર્ટેન એરિયાઝ ઓફ અવર સ્ટેટ સફર અ ગ્રેટ વોટર શોર્ટેજ એટલે કે ઉનાળાના એ મહિનાઓ દરમિયાન અમારા રાજ્યના ઘણા વિસ્તારોમાં જે છે એ મોટી પાણીની તંગી હોય છે. થઈ ગયો અર્થસભર અને યોગ્ય સેન્ટેન્સ. તો આવી રીતે ખરા અર્થની અંદર ફ્રેમ સેન્ટેન્સનું કામ કરવાનું હોય છે. બરાબર, નેક્સ્ટ જોઈએ V4. ટીક માર્ક ધ ઓડ વન વિથ રેફરન્સ ટુ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટના રેફરન્સ ઉપર આધારિત ઓડ વન આઉટ છે. ઓડ વન આઉટ એટલે કે 4 શબ્દમાંથી 3 શબ્દ છે એ એકબીજાની સાથે બંધ બેસતા છે, જ્યારે એક શબ્દ છે એ આખો અલગ પડતો છે. તો એમાં આપણે ઓડ વન આઉટ છે એટલે જે બંધ બેસતો શબ્દ નથી ને એ બોક્સ ટીક કરવાનું છે. તો જો ટીક માર્ક ધ ઓડ વન વિથ રેફરન્સ ટુ ધ ટેક્સ્ટ, તો કે બ્રાન્ચ, બો, ટ્વિંગ અને ફોરેસ્ટ. બરાબર, તો એમાં ફોરેસ્ટ શબ્દ છે એ આખો અલગ છે કારણ કે એનો મિનિંગ થાય જંગલ. બ્રાન્ચ, બો કયો કે ટ્વિંગ કયો એ વૃક્ષની ડાળીઓ થાય. સેકન્ડ છે એક્સપ્લોઇટ, ઓપોઝ, ડિસ્ટ્રોય અને ઓપ્રેસ. તો એક્સપ્લોઇટ, ઓપોઝ અને ઓપ્રેસ એટલે કે ફાટી નીકળવું કે વિરોધ કરવો એવો અર્થ થયા બધાનો. એક્સપ્લોઇટ એટલે કે વિરોધ, ફાટી નીકળવો. એવી જ રીતે ઓપોઝ અને ઓપ્રેસ એટલે કે એનો કઠોર વિરોધ કરવો, જ્યારે ડિસ્ટ્રોય એટલે નાશ કરવો થાય. તો A, B અને D શબ્દથી આ અલગ પડતો શબ્દ છે. ઓડ વન આઉટ એટલે કે અલગ પડતો શબ્દ દૂર કરો. એટલે આપણે અહીંયા ડિસ્ટ્રોયડ શબ્દ સેકન્ડમાં ટીક મારવાનો થશે. થર્ડ ફેલિંગ,
કન્ઝર્વેશન, ફોરેસ્ટેશન અને રીએફોરેસ્ટેશન. કન્ઝર્વેશન એટલે જાળવણી કરવી, ફોરેસ્ટેશન એટલે કે વનીકરણ કરવું, રીફોરેસ્ટેશન એટલે કે પુનઃ વનીકરણ કરવું, અને જ્યારે ફેલિંગ એટલે કાપવું. તો આ ફેલિંગ વર્ડ્સ જે છે એ અલગ પડતો છે. ફોર્થ છે ફ્રૂટ્સ, નટ્સ, હર્બ્સ અને જામ. તો કે ફ્રૂટ્સ એટલે ફળો, નટ્સ સૂકા મેવાઓ, હર્બ્સ એટલે કે ઔષધિઓ અને જામ તો એ આખું બનાવવામાં આવતી વસ્તુ થઈ ગઈ એમ. જેમ કે ફ્રૂટ જામ હોય એમ, એટલે જામ વર્ડ્સ છે એ અલગ છે. બેન એટલે કે પ્રતિબંધ હોવો. એવી જ રીતે રેઝિસ્ટન્સ, પોલિસી અને ગવર્મેન્ટ. તો એમાં રેઝિસ્ટન્સ શબ્દ જે છે એ અલગ પડતો શબ્દ છે, બરાબર. બાકી બેન, પોલિસી અને ગવર્મેન્ટ એ ત્રણેય શબ્દ બંધ બેસતા છે. મધર, ગ્રેવ, લોંગિંગ અને ડેથ. તો મધર, લોંગિંગ અને ડેથ એ શબ્દ એ આખી ક્રિયા થઈ માનવને લગતી. ગ્રેવ જે છે એ અલગ પડતો શબ્દ છે, તો એ ઓડ વન આઉટ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ વોકેબ્યુલરી ઉપરનું કામ હતું. એવી જ રીતે તમે આગળ V5 તો કે ટીક માર્ક ધ વર્ડ ઓર પેર ઓફ વર્ડ્સ that best complete the relation to the given pair. Consult them for clarify the relationship between words. તો આપણે શબ્દ ટીક માર્ક ધ વર્ડ ઓર પેર ટીક કરવાના છે શબ્દ કે જે બેસ્ટ કમ્પ્લીટ ધ રિલેશન ટુ ધ ગિવન પેર. આપવામાં આવેલ પેર સાથે એનો સંબંધ સૌથી વધુ નજીકનો જોવા મળતો હોય એમ. તો એવી રીતે ધો અને વુડમેન તો એને બેસ્ટ કન્વે કરતી મિનિંગ એમાંથી કયો છે તો કે બી. ધ ઓક ટ્રી. સેકન્ડ ટાવરિંગ અને ઓક. તો બીજામાં શું છે આઇડલ અને બોય. ધાઈ અને યોર. તો કે ત્રીજામાં બી. THOU ધો અને યુ એ બે પેર સમાન છે. ફોર ફાધર અને પ્લાન્ટેડ. તો એમાં વુડમેન અને કટ. જો વિરોધાભાસ દર્શાવતું કમ્પ્લીટ જેવો થયો ને બેસ્ટ કન્વે. ફોર ફાધર વડવાઓ અને એના દ્વારા વાવવામાં આવેલ, જ્યારે વુડમેન અને કાપવું થઈ ગયું ને બેસ્ટ એ રીતે. તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આગળ જે અહીંયા આપવામાં આવેલ ફંક્શનનો ટોપિક છે રીડ ધ ડાયલોગ. તમારે ડાયલોગ વાંચવાનો છે. ડાયલોગ ઉપરથી તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણને આપવામાં આવેલી આ કેવા પ્રકારની ક્રિયાઓ છે, બરાબર. તો કે વાક્યને વાંચશો એટલે તમને ખબર પડશે. જો ત્યારબાદ અહીંયા આપવામાં આવેલ ટેબલમાં આપ્યું ને સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ અને કનેક્ટર્સ. તો કે ધો. તો કે આપણે ફંક્શનના ટોપિકની અંદર આ યુનિટની શરૂઆત કરી તે પહેલાં જ ફંક્શનના ટોપિકમાં એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે કે શોવિંગ કોન્ટ્રાસ્ટ એવો જે ટોપિક શીખી ગયા છીએ એ ફંક્શનનો ટોપિક છે. તો એની ઉપર આધારિત અહીંયા અલગ અલગ પ્રકારની જે એક્સરસાઇઝ આપવામાં આવેલી છે, કઈ એક્સરસાઇઝમાં શું કરવાનું છે એ તમારે હવે અહીંયા એક્સરસાઇઝ પૂરી કરી દેવાની છે. કારણ કે આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે કે ધો, બટ, હાવેવર, ઇન્સ્પાઇટ ઓફ અને એઝ એ શબ્દો શીખી ગયા છીએ પહેલાં જ, એટલે તમને ખ્યાલ છે. તો અહીંયા તમારે પ્રેક્ટિસ માટે થોડીક જે ફંક્શનમાં F1, F2, F3 એ રીતના આપેલા છે એને આગળ વધારવાના છે. જો એક વાક્ય આપી દીધું ને કે હી વર્કડ સિન્સિયરલી, હી વોઝ નેવર પ્રમોટેડ, અને કનેક્ટર શું વાપરવાનું છે એમાં ધો. તો કે ધો હી વર્કડ સિન્સિયરલી હી વોઝ નેવર પ્રમોટેડ, એટલે કે તેને ખૂબ જ ખંતથી કામ કર્યું છતાં પણ તે ક્યારેય પ્રમોટ કરવામાં આવ્યો નહીં. તો એવી જ રીતે બીજું સેન્ટેન્સ તમારે તમારી જાતે એવી વાક્યમાંથી સિચ્યુએશન લખવાની અને કોન્ટ્રાસ્ટનું સૂચન કરતું વાક્ય લખવાનું અને કનેક્ટરના બોક્સમાં કંજક્શન લખવાના. ક્યાં ક્યાં ધો, ઓલ્ધો, બટ, હાવેવર, ઇન્સ્પાઇટ ઓફ, એઝ વગેરે જે આપણે શીખી ગયા છીએ એ ઉપર આધારિત. એવી જ રીતે સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ. તો નીચે આપવામાં આવેલ જો સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ અને કનેક્ટર ઉપર આધારિત તમારે એનો અભ્યાસ કરવાનો છે અને વાક્ય લખવાનું. વન ઇઝ ડન ફોર યુ. જો નીચે આપ્યું છે પહેલાં ઉપર આધારિત. ધો સરદાર પટેલ વોઝ એ બારિસ્ટર, હી રિમેન્ડ અ ટિપિકલ ફાર્મર ટીલ હિઝ ડેથ. એટલે જો સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ અને કનેક્ટરના ઉપયોગ દ્વારા વાક્ય બનાવ્યું છે. એનો મિનિંગ શું થયો? સરદાર પટેલ વકીલ હોવા છતાં પણ તેઓ જન્મજાત એક ખેડૂત જ રહ્યા છેલ્લા શ્વાસ સુધી. તો ઇઝ ઓલ્ડ, એક્ટિવ અને ઓલ્ધો આ શબ્દ દ્વારા આપણે બનાવીએ કે ઓલ્ધો મહેશ ઇઝ ઓલ્ડ, હી ઇઝ એક્ટિવ, એટલે કે તે વૃદ્ધ હોવા છતાં પણ તે ખૂબ જ પ્રવૃત્તિમય છે, એક્ટિવ છે. એવી જ રીતે ઇમેન્સલી, રીચ અને મિઝર અને એઝ. તો આ શબ્દ ઇમેન્સલી રીચ એઝ મિસ્ટર કુમાર ઇઝ, હી ઇઝ અ મિઝર.
બરાબર, એટલે કે તે પૈસાદાર હોવા છતાં પણ તે દુઃખી છે. તો આવી રીતે આ વાક્યો બધાય તમારે તમારી જાતે બનાવવાના છે, કારણ કે ધો, ઓલ્ધો, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, હાવેવર આ શબ્દોનો આપણે અભ્યાસ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટના ટોપિકની અંદર શીખી ગયા છીએ. જો એવી જ રીતે F3માં આપેલું છે નેમ, સિચ્યુએશન, કોન્ટ્રાસ્ટ, કનેક્ટર અને સેન્ટેન્સ. આ અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ આપી છે. આવી એક્સરસાઇઝનું તમે ચોક્કસ કામ કરો ને એટલે તમને કમ્પ્લીટ થઈ જાય આખો કોન્ટ્રાસ્ટનો ટોપિક. બીજું એમાં આપ્યું છે F4ની અંદર, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ વિચ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ. આઈ વુડ લાઇક ટુ ગીવ અ સ્પીચ ઇન સ્કૂલ એસેમ્બલી બટ આઈ હેવ સ્ટેજ ફિયર. એટલે કે મને શાળાના એ એસેમ્બલીની અંદર સ્પીચ આપવી ખૂબ જ ગમતી છતાં પણ એટલે કે પરંતુ આઈ હેવ સ્ટેજ ફિયર એટલે મને સ્ટેજનો ડર હતો. આવા એક ઉદાહરણ આપ્યું છે. એવું તમારે કોન્ટ્રાસ્ટનું સૂચન કરતાં એટલે કે જો ઉપર આપ્યું બટ, ધો, હાવેવર ને ઇન્સ્પાઇટ ઓફ વગેરે એ શબ્દોનો ઉપયોગ કરી અને જાતે વાક્ય બનાવવાના. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગાઇડિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપવામાં આવેલા જે ગાઇડિંગ વર્ડ્સ છે એટલે કે માર્ગદર્શન આપતા શબ્દનો ઉપયોગ કરી અને તમારે આ વાક્યો પૂરા કરી દેવાના છે. તો કે F5ની અંદર એક સેન્ટેન્સ જે એમાં આપવામાં આવેલું છે એ આપણે જોઈએ કે ધ બોય ડીડ નોટ ગીવ અપ પ્લેઇંગ તો અને ઇન્જર્ડ એવું આપેલું છે. તો આપણે એવું કહી શકીએ એના ઉપર ધ બોય ડીડ નોટ ગીવ અપ પ્લેઇંગ તો ધ બોય ડીડ નોટ ગીવ અપ પ્લેઇંગ ધો હી વોઝ ઇન્જર્ડ એટલે કે તેને ઈજા થવાનો ભય હતો. સેકન્ડ સેન્ટેન્સ એક જોઈ લઈએ. આગળ ખાલી આપ્યું છે અને છેલ્લે લખ્યું છે કે આઈ વર્ક ફોર મિનિમમ વેજીસ તો અને માસ્ટર ડિગ્રી. શું કહે છે તો કે ધો આઈ હેવ અ માસ્ટર ડિગ્રી એટલે કે મારી પાસે હું માસ્ટર ડિગ્રી ધરાવું છું છતાં પણ આઈ વર્ક ફોર મિનિમમ વેજ એટલે કે હું બહુ થોડા વેતન માટે કામ કરું છું. તો આવી રીતે આ F5માં આગળનું કામ બીજું તમારે જાતે પૂરું કરી દેવાનું છે. અને એવી જ રીતે F5માં રાઇટ ધ પેસેજ બાય ફિલિંગ અપ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો F6ની અંદર આપણે જોઈ લઈએ પહેલી ખાલી જગ્યા શું આવશે તો કે ધો વી નો ધેટ વોટર ઇઝ ધ એલેક્સિયર ઓફ લાઈફ. એના ચોક્કસ નિયમો છે કારણ કે ધો છે એ વાક્યની શરૂઆતમાં આવે. એઝ હોય તો શું આવે કે વિશેષણ ને ત્યાર પછી એઝ. બટ હોય તો બે વાક્યની વચ્ચે એટલે સીધો જ ખ્યાલ આવી જાય જો નિયમો આવડતા હોય તો. તો હું અહીંયા બોલું છું ખાલી જગ્યા ફિલ કરી દેજો અને એને સમજી લેવાનું છે. આપણે આગળ આ ટોપિક કોન્ટ્રાસ્ટનો શીખી જ ગયા છીએ. ધો વી નો ધેટ વોટર ઇઝ ધ એલેક્સિયર ઓફ લાઈફ વી વેસ્ટ ઇટ વી એડમિટ ઇટ બટ વી ડુ નોટ ફોલો ઇટ હાવેવર easily available it is somewhere there is a shortage of it important as it is for human life we do not save it in spite of the government's appeal to all of us to use it rightly nobody cares. બરાબર. તો અહીંયા આપણે આ કોન્ટ્રાસ્ટનો ટોપિક જે અલગ અલગ એક્સરસાઇઝ આપેલી છે એ તમે એને યોગ્ય રીતે પૂર્ણ કરી દેજો. બરાબર. રાઇટિંગમાંથી W3 રાઇટ પેરેગ્રાફ ઓન ફોરેસ્ટ ધ ફ્રેન્ડ્સ ઓફ પીપલ ઇન અબાઉટ 150 વર્ડ્સ. એસે આપેલો છે જે તમને પીડીએફમાં પણ મળી જશે. જાતે તમારે પહેલાં તો સ્પેલિંગ બુકમાં એને વ્યવસ્થિત લખી લેવાનો છે અને તૈયાર કરી લેવાનો છે. તો આવતી આ એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે આ યુનિટ 3નો અભ્યાસ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ હવે આપણે યુનિટ 4નો અભ્યાસ આગળ વધારીશું. આભાર.